મિત્રો યુટ્યુબમાં ફેસબુકમાં માણસોને આગળ વધવું છે. ઘણા લોકો એમ કહે છે કે અમારે શું કરવું જોઈએ. તો દોસ્તો તમને પહેલા ઘરનો સપોર્ટ હોવો જોઈએ. જો મારા 1.5 મિલિયન ફોલોવર થયા તો એમાં મારા ઘરનાનો મને ફૂલ સપોર્ટ છે. ભલે મહેનત મેં એકલાય કરી પણ મારા ઘરના સિવાય તો હું અધૂરો છું. મારા મમ્મીએ મને હજી સુધી જ્યારે હું કાંઈ નહોતો ત્યારે મને ના નથી પાડી. અને અત્યારના છોકરા મેં ઘણા બધા કેટલે જોયા. રાતે 8:30 વાગે ને તો એ કે મારા મમ્મીનો ફોન આવશે, મારે ઘરે જવું પડશે. તો દોસ્તો આવું ન હાલે. જિંદગીમાં આગળ વધવું હોય ને તો રાતે તમારે જાગવું પડે સિંહની જેમ. અને ઘરે પૂછીને નીકળે ને એનું તો કામ જ નથી આગળ વધવું. હું તમને લખી દઉં, તાંબાના પિત્તરના ચોપડા ઉપર લખી દઉં. મારા ઘરે ન મારી ઘરવાળી મને કાંઈ બોલે, ન મારા મમ્મી બોલે. હું ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જાઉં, મને પૂછે નહીં ક્યાં જાઉં. એટલો સપોર્ટ છે. અને એવું નથી કે હવે હું યુટ્યુબર બન્યો એટલે, પહેલેથી મને એટલો સપોર્ટ કરે ઘરના લોકો. અને અમારા ઘરનો નિયમ છે કે હું ગમે ત્યાં જાઉં મને ના નહીં પાડવાનું. આજ હું કહું બોમ્બે જાઉં એટલે ઠેલા તૈયાર. એટલે તમારા ઘરની અંદર આવી રીતે તમારો વટ તો રહેવો જોઈએ, તમારા ઘરની અંદર તમારું હાલવું જોઈએ એમ, બરાબર. બીજું ભલે XYZ જે પણ હોય એનું નથી કહેતો હું, પણ તમને હું એમ કહું છું દોસ્તો કે જો ઘરનો સપોર્ટ તમને મળે ને તો તમે આગળ વધો. હવે ઘરના તમને હે ને હમી હાઈનમાં બોલાવી લે કે હાલો તમે જલ્દી હુઈ જાય વહેલો, અને તમારા ઘરનાનું માનતા હોય મમ્મી પપ્પાનું, તો તમે જિંદગીમાં આગળ ન વધો. હું તમને લખી દઉં. હું એમ નથી કહેતો કે દારૂ પીવા ગામમાં જવું જોઈએ. હું પોતે કોઈ દેવું કરતો જ નથી. હું પોતે નથી દારૂ કરતો, નથી જુગારનું કોઈ મને એવું વ્યસન જ નથી ખરાબ, બરાબર. ક્યારેક પાન મસાલો ખાઈ લઉં, એ તો બધા ખાય છે, જે છે એ સાચું કહેવામાં કંઈ વાંધો નહીં. એટલે મને ઘણા માણસોનો એવા મેસેજ આવતો એલા અમારે યુટ્યુબમાં કંઈ કરવું હોય તો શું કરવાનું. તો મિત્રો પહેલાં તમારા ઘરનાનો સપોર્ટ હોવો જોઈએ. મને ઘણા બધા માણસો એવા મળે છે કે એ લોકોને રાત્રે 8 વાગે ને તો ઘરે બોલાવી લે, અને એનો નિયમ હોય 8, 9, 10 કે 11 એનો ટાઈમ આપેલો હોય કે એટલા વાગે ઘરે આવી જવાનું, નકર ઘરનો દરવાજો બંધ થઈ જાય. આવું ન હાલે. હું રાત્રે 3 વાગે આવું, મારા મમ્મી ઉઠાડે, ઓલો ભાઈ મમ્મી ઉઠી જાય, મારી પત્ની ઉઠી જાય, અને ક્યારેય પૂછ્યું નથી કેમ મોડા આવ્યા, કેમ વહેલા આવ્યા, કંઈ મને બોલે જ નહીં. એ બસ સૂઈ જાય. આટલો સપોર્ટ તમને મળે ને જીવનમાં. અને હા, તમે મારી જેમ આગળ વધશો ને તો તમને ઘરના 50 ગણો સપોર્ટ કરશે. કેમ કે દુનિયામાં પૈસા કમાવો ને એટલે બહુ ઘરનાય બહુ તમારી રિસ્પેક્ટ કરે. એટલે તમે પૈસા કમાવો, આગળ વધો સમાજની અંદર, ચાહે કોઈ પણ ધંધો કરો, ગમે તે ધંધો કરો, રાત દિવસ તો મહેનત કરવી પડે. બહુ આગળ વધવું હોય તો રાત દિવસ કરવી પડે. ખાલી દિવસની મહેનતમાં કાંઈ ન થાય. 18 કલાક મહેનત કરો. મને તમારી અનુભવ છે જાયત ઉપર. હજી મારી ઉંમર છે 27 વર્ષ, બરાબર. હમણાં હું ખાધેલ પીધેલ થઈ ગયો આમ મસ્ત, એટલે વાંધો નથી. પહેલાં તો હું હકડ પકડ હતો, કારણ કે સાચું બોલવું એ આપણો ધર્મ છે. ખોટે ખોટું વાત કરવી એ યોગ્ય ન કહેવાય મારાથી. એટલે આ દુનિયામાં મેં પણ જોયું પૈસા વગર બધું ખોટું. પૈસા હોય તો શું ન મળે, શું ન મળે એમ કહો ને, જે જોતું એ મળી જાય. હરેક વસ્તુ પૈસાથી નથી મળતી એ વાત સાચી, પણ પૈસા વગર હરેક વસ્તુ અધૂરી છે એ વાત સાચી છે મિત્રો. માટે જિંદગીની અંદર કંઈક નામ બનાવો, સેલિબ્રિટી જેવા બનો. અને બાકી વિરોધ તો દુનિયા કરવાની છે ને આવું બધું હાલવાનું છે. માણસને આપણું છે ને ખાલી આમ મનમાં આમ અંદાજ મારી શકે કે આવું હોય, પણ માણસના જે વિચાર પણ પૂરા થઈ જાય ને એટલા તમે આગળ વધી શકો. મહેનત કરવાની તમારી તૈયારી હોય તો થાય. પછી છોકરા અત્યારના લફરામાં પડે ને લવમાં, હું તો વટથી કહી શકું કે હું કોઈ છોકરીની પાછળ નથી પડ્યો. વટથી કહી શકું દોસ્તો, કોઈની પાછળ મેં ભાવ નથી દીધો. મને ભાવ દેવાવાળી કેટલી છે તો વિચાર કરો, એની સંખ્યા તો વાત જ પૂછો. હું વટથી કહી શકું મેં કોઈને ભાવ નથી દીધો. ત્યારે આ બધું થાય યાર. પછી છોકરીઓમાં તમે પડ્યા રહ્યો ને રાત દી વાત કરી રાખો ને ગેમું રમો, ગેમે રમાય એમ ના રમાય, પણ એનો ટાઈમ હોય અલગ અલગ. તો પહેલાં તમને ઘરનાનો સપોર્ટ હોવો જોઈએ આગળ વધવા માટે. બીજું તમારી 18 કલાક મહેનત હોવી જોઈએ. ત્રીજું દિલથી કામ કરવાનું. ચોથું કે એક સપનું હોવું જોઈએ કે મારા સપનું એટલા વર્ષમાં પૂરું કરવું. કોઈ દુનિયામાં નહીં રોકે. અમારી જો વાત સાચી લાગી હોય ને તો મોકલી દો બીજા 2-3 ને, જે હાવ નવરી બજાર રખડતા હોય ગામમાં.